વાત કરીએ મોડાસાની તો મોડાસા શહેર સતત શિક્ષણમાં અવ્વલ નંબરે રહીને શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે। ત્યારે વર્ષ 2024માં લેવાયેલા ધોરણ 12ની પરીક્ષામાં મોડાસાની ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી મોડાસાની ન્યૂ લીપ ઇન્ટરનેશનલ સ્કૂલની કોમર્સની વૈદેહી પટેલે 700માંથી 671 ગુણ મેળવીને 95.15% મેળવ્યા। ત્યારે અંગ્રેજી માધ્યમની જૈન ટીસાએ 700માંથી 632 ગુણ મેળવીને 90.28% પ્રાપ્ત કર્યા। મારી દીકરી ટીશા જૈન જે અંગ્રેજી માધ્યમમાં સમગ્ર અરવલ્લી જિલ્લામાં પ્રથમ આવી છે, એને પણ અંગ્રેજી માધ્યમમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે। આમ અમારી શાળાની બંને દીકરીઓએ અરવલ્લી જિલ્લામાં શાળાનું નામ રોશન કર્યું છે। બંને દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદનની સાથે શુભેચ્છાઓ। 2011થી અમારી શાળા મોડાસા શહેરમાં કાર્યરત છે। અમારી શાળાની અંદર છે એવી 100 દીકરીઓને દત્તક લેવામાં આવેલી છે અને જે 65 દીકરા દીકરીઓ છે કે જે શાળાની અંદર જેના માથેથી પિતાનો આશ્રય છીનવાઈ જાય છે, કે જે શાળામાં અભ્યાસ કરે છે દીકરા દીકરી, એના માતા પિતાનું અસાનટલી કંઈક મૃત્યુ થાય છે, તો એવા બાળકોને આદરણીય હરેશ્વર દ્વારા ડોનેટ કરવામાં આવે છે અને એવા બાળકોનો તમામ ખર્ચ એ ટ્રસ્ટી દ્વારા આપવામાં આવતો હોય છે। આમ અમારી શાળાનું વાતાવરણ ખૂબ સરસમય છે। આમ દીકરીઓને ફરીથી અભિનંદનની સાથે શુભેચ્છાઓ। ધન્યવાદ। ન્યૂ લીપ ફોરેવરમાં અભ્યાસમાં ફર્સ્ટ નંબર આજે ગુજરાત અરવલ્લી ઇંગ્લિશ મીડિયમમાં આવી છે અરવલ્લી ડિસ્ટ્રિક્ટમાં। એમાં મને ખૂબ ખૂબ મારી દીકરી ઉપર ગર્વ છે અને એનું આગળ ફાઉન્ડેશન સીએમાં અમદાવાદ લીધું છે। એ સક્રિય રહે, જાવેદ સર છે એ એનું માર્ગદર્શન આપતા રહે એ મારી વિનંતી। સરસ છે છોકરી, મારી ફર્સ્ટ નંબર બહુ खुशी आनंद अनुभव थे। तो उसके ऊपर गर्व हो रहा है कि मैं आपको शब्दों में बयां नहीं कर सकती। उसका 98 पॉइंट आ गया है परसेंटाइल। वो अरवली जिला में इंग्लिश मीडियम में फर्स्ट आ गई है। इसका सबका क्रेडिट मैं जावेद सर को देना चाहती हूँ। उसने उनके सब्जेक्ट में अकाउंट में 100 में से 100 लाके उनको बहुत ही गर्व महसूस कर दिया है। और न्यूलिप सर, न्यूलिप स्कूल के प्रिंसिपल और ट्रस्टी हरीश सर के मैं बहुत ही थैंकफुल हूँ। उन्होंने ऑलवेज मोटिवेशन दिया है, जैसे कि दीप्ति मैम हो, ऑल स्टाफ ऑफ न्यूलिप स्कूल एंड फॉरेवर। थैंक यू सो मच। आज સુધી અને છઠ્ઠા ધોરણથી પહેલો નંબર આવતી રહ્યો છે। આજે 12 સુધી આનો અભ્યાસ જગાઈ રહ્યો છે। મને મોબાઈલ, ટીવી, સિરિયલથી દૂર રાખી હંમેશા મેં ચોપડી તરફ ધ્યાન દોરાયું। એના માટે હું તત્પર રહી। એને નાસ્તો, એને ચા, એને સ્કૂલનો ટાઈમ, એને ટ્યુશન, એને ઘરકામથી પણ દૂર રાખી। આજ સુધીની મારી મહેનત આજે રંગ લાવી। મને ખાસ બહુ જ આનંદ થયો। એના માટે હું બધા મારા હરીશ સર જેવા સાહેબોને હું અભિનંદન પાઠવું છું।